દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાંથી આપનું સ્વાગત છે। ભાવનગરમાંથી એક છેતરપિંડીની કૌભાંડની મોટી ઘટના સામે આવી છે, જેમાં લોકોને રાતોરાત અમીર બનાવવાની લાલચ આપી રોકાણ કરાવીને કરોડો રૂપિયાનું ફુલેકું છે તે આ શખ્સો દ્વારા ફેરવી દેવામાં આવ્યું અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનામાં એવું અનુમાન છે કે 300 કરોડથી 400 કરોડની આસપાસ અંદાજિત આ પ્રકારે આરોપીઓ દ્વારા છે તે કૌભાંડ આચરવામાં આવ્યું છે। આવામાં આ ઘટના એવી છે કે ભાવનગરના ફરિયાદકા ગામેથી આ રોકાણની સ્કીમ શરૂ થઈ હતી, જેમાં હજારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ લાલચમાં આવીને વધુ વળતર મળશે, વધુ પૈસા આપણને મળશે તે પ્રકારે આ જે આરોપીઓ છે યોગેશ ધામેચા અને તેનો પિતરાઈ ભાઈ સંજય ધામેચા, આ ધામેચા બંધુઓની વાતોમાં આવી ગયા અને તેમણે પૈસા રોકી લીધા। ત્યારબાદ સૌથી વધારે એજન્ડો રાખીને આરોપીઓ દ્વારા 20% વ્યાજની લાલચ આપીને આવી રીતે પૈસા પડાવવામાં આવ્યા ને અલગ અલગ લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોય તે પ્રકારની સપાટી ઉપર વાત સામે આવી। ત્યારે જે લોકોએ આ પૈસા રોક્યા હતા તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, તેમની સાથે આ ચૂનો ચોપડવામાં આવ્યો છે। તે મામલે તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે આ જે ધામેચા બંધુ છે તેમની હકીકત સામે આવી ને આવી રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો તેવી વાત સપાટી ઉપર આવી। જે મામલાના સંદર્ભમાં સૌથી વધારે અત્યાર સુધી આ જે ધામેચા બંધુઓ છે તેમણે લોકોને ભોગ બનાવ્યા હોય તેવી વિગત સામે આવ્યા બાદ પોલીસ દોડતી થઈ। આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના એસપી નીતિશ પાંડે, તેમને સાંભળો। ફરિયાદકા ગામના જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આવે છે, એમાં જે કાલે જે છે જીપીઆઈડીની કલમ 3 અને બીએનએસની અલગ અલગ જે છેતરપિંડીની કલમો છે એના હેઠળ કાલે ગુના દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અત્યાર સુધીમાં 2 આરોપીઓ જે મેઇન જે આ બધું એક ઇકોનોમિક જે ફ્રોડ હતું એના જે સૂત્રધારો છે સંજય અને યોગેશ, એને અટક કરવામાં આવેલ છે। એ લોકો જે છે અત્યાર સુધીમાં અમારા એવા 14 જેવા ભોગ બનારો છે જેના જોડે એ લોકોએ અલગ અલગ અમાઉન્ટની અને ચીટિંગ કરી છે અને અત્યાર સુધીમાં જે ચીટિંગનો અમાઉન્ટ છે 1.5 કરોડ જેવું આવે છે। એ લોકો બેસિકલી શું છે કે બધા જે એના જે પણ રોકાણકારો હતા એને એક બહુથી અનરિયલિસ્ટિક એવું એક આપતા હતા કે દર મહિને એને 5%ની જે છે એ લોકો ઇન્ટરેસ્ટ આપશે અને આધારે ઘણા બધા જે છે એની છેતરપિંડીની સ્કીમના ભોગ બનીને રોકાણ કર્યું અને એમાં જે છે અત્યારે અમારા સુધી જે કીધું 15 જેવા ભોગ બનોને અમે અમારા નિવેદન લીધું છે અને તપાસના કામ જે અત્યારે ચાલે છે। તપાસમાં જે છે અમે જેટલા પણ આ લોકો વિરુદ્ધ જેટલા પણ દસ્તાવેજી પુરાવા છે એવા 6 ડોક્યુમેન્ટ અને 4 જેવા જે છે એની મોબાઈલ અને જે લેપટોપ છે એવા 4 ઇલેક્ટ્રોનિક એડ્રેસ પણ કબજા લીધેલ છે અને અત્યારે અમારા પાસે જે છે કોર્ટ એની મંડે સુધીની જે કસ્ટડી આપી છે, તો એમાં જે છે વધુ તપાસ કરવામાં આવશે। જેટલા પણ એમાં ભોગ બનારો છે એને અમે પહેલાં પણ નિવેદન કર્યું છે અને અત્યારે પણ છે કે જેટલા પણ છે પોલીસ પાસે આવે અને જે પણ એની જે પણ નિવેદન છે રજૂ કરે, જે પણ પુરાવા રજૂ કરે એના આધારે જે છે પોલીસ એને તપાસના ભાગ બનાવીને એમાં જે છે આ લોકો વિરુદ્ધ જે છે ચાર્જશીટ કરશે અને એવી પણ ટ્રાય છે કે અગર આ લોકોનો બીજું કોઈ રોકાણ હોય અને આરોપીઓનો તો એના મિલકત આઈડેન્ટિફાઈ કરીને મિલકત ટાંચ કરીને આગળની જે છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો જેટલા પણ આરોપી છે ને એને અટક કરી લીધા છે, જેટલા પણ એના વિરુદ્ધ દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક એ પણ કબજા લઈ લીધું છે અને જેટલા પણ એમાં અત્યાર સુધી 15 જેવા ભોગ બનારો છે, જેટલા પણ બીજા ભોગ બનારો હોય એ પણ આવીને અમારે એલસીબી જે તકો છે તપાસની સાથે એને કોન્ટેક્ટ કરી શકે અને જે પણ એના નિવેદન છે અને જે પણ પુરાવા છે રજૂ કરી શકે। એનાથી અમારો કેસ જે છે વધુ સ્ટ્રોંગ બનશે અને એના મિલકત ટ્રેસ કરીને અમે જે છે શક્ય છે તો આમાં આગળ એક જીપીઆઈડીમાં મિલકત ટાંચ લેવાની કાર્યવાહી કરી શકાય તો એ પણ કરશું। દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે, તેમાં કોઈ એવો ઉલ્લેખ થયો છે ખરી કે કોને કેટલા રૂપિયા આપ્યા છે? એમાં જે છે અત્યારે કાલે જ રાત્રિમાં લીધા છે એની અત્યારે તપાસ જે છે આગળ ચાલુ છે, પણ એમાં જેટલા પણ એના જેટલા લોકો રોકાણ કર્યું છે એની ઘણી બધી ડિટેલ છે, એની અમારે તપાસનીશ અધિકારી એની તપાસ કરે છે। સંજય ધામેચા નામનો વ્યક્તિ છે તે લાંબા સમયથી ફરાર હતો, કારણ કે આ ફરિયાદ તો લાંબા સમયથી થઈ રહી છે। આ જે છે અમારા પાસે લગભગ 1 મહિના પહેલા જે છે અરજી આવી હતી, અરજદારો આવ્યા હતા મારા પાસે, અમે તાત્કાલિક ધોરણે જે છે અમારી એલસીબી ટીમને લગાડી દીધી। આ બહુ એક મોટો ઇકોનોમિક ફ્રોડ છે, એમાં બધા પાસાઓની તપાસ કરવી પડે છે અને એ તપાસ અમારી ચાલતી હતી। સાથે જે છે આરોપીની શોધખોળ પણ ચાલતી હતી અને પછી જે છે અમે કાલે ગુનો દાખલ કરીને 2 આરોપી વિરુદ્ધ અટક કરી લીધા। જેટલા પણ આ લોકો વિરુદ્ધ જે પુરાવા હતું એ પણ અમે બધું કબજા લઈ લીધું છે, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા।
અને જેટલા પણ એમાં ભોગ બનારો છે એનો નિવેદનની લેવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં 15 જેવા થઈ ગયા છે. જેટલા પણ ફરિયાદકા અને આજુબાજુના ગામડાઓના હોય એ અમારા LCB ટીમ જે છે એનો તપાસની એને કોન્ટેક્ટ કરી શકે અને એની અમે જે રજૂ કરવું છે, જે નિવેદન હોય, જેના વિરુદ્ધ પુરાવા હોય બધો રજૂ કરશે. એના અમે આગળની કાયદેસર કાર્યવાહી કરશું. ઘરની ઝડપી કરવામાં આવી છે પોલીસ દ્વારા. ઘરની ઝડપી કરવામાં આવે એના જ ભાગરૂપે જે છે આપને જે કીધું બધું આ દસ્તાવેજી પુરાવા અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ છે, જેમાં એના રોકાણની બધી સ્કીમની જે છે એની પુરાવા મળી આવ્યું છે અને અમે કબજા લીધું છે ઈ સાક્ષી કરીને. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે 1500 લોકો આના ભોગ બન્યા હોય. હા, એ જ કીધું કે એમાં ઘણા બધા બીજા પણ ભોગ બનેલા હોય એવા શક્ય છે. તો અમે જે કીધું અમે આ બધા જે છે બધા આવીને જાય, અમે કોન્ટેક્ટ કરે અમારી ટીમને LCBને અને બધાનો અમે જેટલા પણ એના પુરાવા છે, જે પણ નિવેદન છે, જેના રોકાણ છે બધું અમે એને ઓન રેકોર્ડ લેશું. આ બેસિકલી 1.5 વર્ષથી લગભગ 1.5-2 વર્ષથી જે છે આ ડ્રાઇવિંગનો ધંધો કરતા હતા અને આમ કોઈ એવા બહુ એનો ઇકોનોમિક કોઈ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ નથી. ખાસ કરીને આ એક વિડીયો પણ વાયરલ થઈ ગયો છે જેમાં આક્ષેપ એવો લાગી રહ્યો છે કે આ વ્યક્તિ છે એ રાજકીય સાઠગાંઠ ધરાવે છે. ને એવી ખોટી વાતો છે, તદ્દન ખોટી વાતો છે. એમાં એવો કોઈ તથ્ય નથી. એના જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું ત્યારથી અમે નિષ્પક્ષ અને બિલકુલ કડકાઈથી જે પગલાં લેવામાં આવેલ છે, બધા આરોપીને અટક કર્યું છે, બધા પુરાવા છે લીધું છે. જે પણ એના ભોગ બારે અગેન હું રિપીટ કરું છું, આવીને પુરાવા રજૂ કરશે, અમે ઓન રેકોર્ડ લેશું. જે પ્રમાણે પ્રલોભન આપવામાં આવતું હતું, કેટલા ટકા તેના વળતર છે એ પરત આપવામાં આવતું હતું અને કેવી રીતના આ વ્યક્તિ છે લોકોને પોતાની જાળમાં લેતો હતો. એ મોટી જે છે એને થોડા બધાને થોડો લાલચ હોય છે. એને જે છે એને એવું જે કીધું કે 5% દર મહિના વળતર આપશું, જે બહુ અનરિયલિસ્ટિક છે. કોઈ બી એવા દુનિયામાં એવા રોકાણની સ્કીમ નથી, પણ એમાં લાલચમાં આવી જાય અને એના બધી ભાગરૂપે જે છે જેટલા નવા રોકાણકારો હતા, જે નવા રોકાણ કરે એ અમાઉન્ટ જે છે વળતર પેટે જૂના રોકાણકારોને આપે. તો બધાને એવું લાગતું હતું કે બહુ સારી એની કોઈ રોકાણની સ્કીમ છે, પણ ખરેખર એક અંગ્રેજીમાં એને કહીએ છીએ કે પિરામિડ પોન્જી સ્કીમ છે, જેનો એક સમય પછી જે છે બધું પતી જાય છે અને એમાં બધાનો પછી જે છે નુકસાન જ થાય છે. જેને પૈસા આપ્યા છે એમની પાસે કોઈ સબૂત નથી, હવે પરત એમને કેવી રીતના મળી શકશે? પોલીસ કેવી રીતના અપાવી શકશે? એમાં જે કીધું જે દસ્તાવેજી પુરાવા છે, એક અમારા પ્રાથમિક પુરાવા છે, બીજું જે પણ કીધું એનો નિવેદન છે. એના ભાગરૂપે જે છે અમે બધું આગળની તપાસ કરશું અને જે એના આગળની રોકાણ જે કર્યું આરોપીઓ એમાં અમે તપાસ કરશું. તો એમાં કોઈ મિલકત આઈડેન્ટિફાય થાય તો એના મિલકત ટ્રાન્સ લઈને અમે જેટલા પણ કાયદેસર પ્રક્રિયા છે બધું કરશું. આ સમગ્ર ઘટનાને લઈને જે SP નીતેશ પાંડેનું નિવેદન સામે આવ્યું છે, તેમને પણ લોકોને અપીલ કરી છે કે જો આવી રીતે એકા ડબલ કરીને લાલચ આપીને પૈસા પડાવનારા ધામેચા બંધુ સામે કોઈની ફરિયાદ હોય તો તેઓ સીધો પોલીસનો સંપર્ક કરી શકે છે. આને લઈને શું કહી રહ્યા છે પૂર્વ વિપક્ષ નેતા જિલ્લા પંચાયતના, તેમને સાંભળો. બળદેવ સોલંકી, સામાજિક આગેવાન, વર્તેજ ભાવનગર. જે રીતે ફરિયાદકા ગામે મારા પૂર્વ વિસ્તારની અંદર 20% રિબેક એટલે કે જે રોકાણકારો છે એને રોકાણના પૈસાની દર મહિને 20% રકમ પરત આપવાનું જે સ્કેન્ડલ હતું એ કાંઈક ને કાંઈક બધા લોકોના સંપર્કમાં આવતા 400 થી 450 કરોડ રૂપિયાનું સ્કેન્ડલ આખું બહાર આવ્યું છે. જ્યારે આપણે જોવા જઈએ તો આમાં પોલીસની કામગીરી ઉપર શંકાઓ થાય છે. 2-2.5 મહિનાથી આ બંને જે એજન્ટો હતા અને મુખ્ય સૂત્રધારો હતા એ તમામ લોકો ફરિયાદકા અને ભાવનગર છોડીને બહાર રહેતા હતા. અચાનક 8 દિવસની અંદર ફરિયાદકા આવે છે. ફરિયાદકાથી પાછા એની મદદગારી કરી અને ફરિયાદકાના જ વતની પરેશભાઈ ગાંગવ એમને કંઈક જુનાગઢ કે એવી બાબતોમાં લઈ જાય છે. પોલીસ એના ઘરેથી દબોચે છે. આખું ષડયંત્ર કોના કહેવાથી થયું છે, કોના કરવાથી થયું છે અને નાના નબળા પછાત વર્ગના લોકોના જે લોકોએ લોન લઈને પૈસા આપ્યા હોય, કાળી મજૂરી કરીને પૈસા આપ્યા હોય, પેટે પાટા બાંધીને પૈસા આપ્યા હોય, કાંઈક ને કાંઈક પોતાના ઘરેણાઓ જે છે એ મુથુટ ફાઇનાન્સ કે બીજી ફાઇનાન્સ કંપનીઓની અંદર ગીરવે મૂકી અને અહીંયા રોકાણકારો બન્યા છે. નાના નબળા માણસોને જે રીતે લલચાવી ફોસલાવી અને આ કૃત્ય આચરવામાં આવ્યું છે પોતાના સ્વાર્થ માટે થઈને, આ ભારતીય જનતા પાર્ટીના લોકો છે. હું ચોક્કસપણે દાવા સાથે કહું છું કે આ લોકોએ જે તે સમયે 2.5 વર્ષ પહેલાં આ યોગેશ ધામેચા પાસે કરોડો રૂપિયા ઘરે હતા, એ કરોડો રૂપિયા જે છે એ લોકોને દેવા ન પડે એ માટે તેને મોટા માથાઓએ, જીતુભાઈ વાઘાણી જેવા માથાઓએ રસ લીધો
અને એ લોકોને ગાયબ કરી દીધા અને પૈસા સગે વગે કરી નાખ્યા. આજે તમે જોઈ શકો છો કે નાના નબળા ગરીબ વિધવા જે સ્ત્રીઓ છે એને કઈ રીતે મુશ્કેલીઓમાંથી નીકળવું પડી રહ્યું છે. લોકોને મરવા મજબૂર થવા માટે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. લોકોના સતત ફોન આવી રહ્યા છે કે બળદેવભાઈ, અમારે આ જે ખરાબ પરિસ્થિતિ અમારા પરિવાર ઉપર આવી છે, અમારા ઘર ઉપર આવી છે, એના માટે એના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ. અત્યારે અમે પોલીસ ઉપર અને તંત્ર ઉપર અને કાયદાકીય પ્રક્રિયા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છીએ. પરંતુ 2.5 મહિના પહેલા જે આ આખું સ્કેન્ડલમાં સંજય પોલીસ સ્ટેશને પકડાણો હતો, તો ચોક્કસપણે ત્યારે કોના કહેવાથી જે છે એ કાયદાકીય પ્રક્રિયા ન થઈ એ પણ આપણા સૌ માટે જાણવા જેવું છે. કેટલા લોકો સંડોવાયેલા છે? આમાં મારા ખ્યાલથી 1500 થી 2000 લોકો જે છે એ ભોગ બનનાર લોકો છે. અને કાંઈક ને કાંઈક જે લોભામણી સ્કીમ આપવાવાળા એજન્ટો હતા એ 100 લોકો જે છે એ પોતે સંજયભાઈના નેતૃત્વ નીચે એક ચેનલ બનાવી અને લોકોને ભરમાવાનું, લોકોને જે છે એ લાલચ આપવાનું અને લોકોને ખોટી રીતે વાતમાં લાવી અને પૈસા રોકાણ કરાવવાનું કામ કરી રહ્યા હતા. હાલની અંદર અત્યારે 2 વ્યક્તિઓને પકડ્યા છે, પરંતુ કાંઈક ને કાંઈક અજ્ઞાત અવસ્થાની અંદર પોલીસે 6 થી 7 લોકોને પોલીસ સ્ટેશને રાખ્યા છે અને નામ હજી ખોલવા પાત્ર કર્યા નથી. કાંઈક ને કાંઈક પોલીસ એમાં ભીનું સંકેલવાની પેરવી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. આપણે સાંભળ્યા બળદેવ સોલંકી, તેમણે પણ આ જે ઘટનાક્રમ ફરિયાદકા ગામમાં સામે આવી છે ને કરોડો રૂપિયાનું જે કૌભાંડ જે થયું છે લોકો સાથે, તે મામલે હવે લોકો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને આ હંમેશા બંધુ પાસેથી પૈસા પાછા લેવા માટે પોલીસને આજીજી કરાઈ રહી છે. જોવાનું રહ્યું કે હવે આ મામલે પોલીસ કેટલા રૂપિયાની રિકવરી કરે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો. આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.